નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે પરબ સામાયિકના જે જુલાઈનો અંક છે એ જુલાઈના 2026ના અંક સાથે ઉપસ્થિત થયા છે. આ આપણો પાર્ટ 1 લેક્ચર હશે. હજુ આપણે પાર્ટ 2 નેક્સ્ટ લેક્ચરમાં લાવીશું. આપણને ખ્યાલ છે તમે જૂનનો જે અંક જોયો હોય અથવા તો ગયા વર્ષના જે પરબ સામાયિકના જે વિડીયો બનાવીને આપણે મૂક્યા છે એ તમે જોયા હોય તો તમે જોજો, એમાંથી આપણને સંક્ષેપીકરણ પૂછાયેલ છે. તો મિત્રો, આપણે જુલાઈ 2026ના અંકને શરૂ કરીએ. શરૂ કરતા પહેલા આપણે આપણી થીમ છે એને ફોલો કરીએ. કોમેન્ટની અંદર #AJSIR લખીએ. તમે અગાઉના વિડીયો નથી જોયા તો હું લિંક મૂકું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જોઈ લેજો. ચાલો આપણે આગળ વધીએ. બધા જ ફકરાઓ છે સત્યોના પ્રયોગોમાંથી લીધા હોય છે. જો તમે આની પહેલાનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવશે, બરાબર, જે તમારા પીવાયક્યુઝ પણ છે. ચાલો મિત્રો, શરૂ કરીએ. ગીતાજીના પાઠનો પ્રારંભ આ સંક્ષેપીકરણનું શીર્ષક છે. એટલે વાસ્તવમાં શીર્ષક અહીંયા છે એવું તમારે સમજવાનું દરેક ફકરામાં. ફકરો 1 છે, મૂળ ફકરો આપણે પહેલા વાંચીએ. વિલાયતમાં રહેતા વર્ષેક થયું હશે તેવામાં 2 થિયોસોફિસ્ટ ભાઈઓની ઓળખાણ થઈ. બંને સગા ભાઈ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નોલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તે તેમની સાથે સંસ્કૃતમાં જ વાંચવા નોતર્યું. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી. મારે તેમને કહેવું પડ્યું કે મેં ગીતાજી વાંચેલ જ નથી, પણ તમારી સાથે હું તે વાંચવા તૈયાર છું. મારો સંસ્કૃતનો અભ્યાસ પણ નહીં જેવો જ છે. હું તે એટલે સુધી સમજી શકીશ કે તર્જુમામાં આવતો અર્થ હશે તે સુધારી શકાશે. આમ આ ભાઈઓની સાથે મેં ગીતા વાંચવાનો આરંભ કર્યો. જો ક્યાંથી મેળવેલ છે? સત્યના પ્રયોગો અથવા આત્મકથા મહાત્મા ગાંધી. તો પરબ જે સામાયિક છે જુલાઈ 2026નો અંક, એમાં જેટલા ફકરા આપ્યા છે આપણે પાર્ટ 1 પાર્ટ 2માં લઈ લીધા છે, અને બધા જ પેરેગ્રાફ્સ છે એ મિત્રો આમાંથી જ લીધેલા છે, બરાબર. જોઈએ સંક્ષેપીકરણ શું કહે છે. વિલાયતમાં 2 થિયોસોફિસ્ટ ભાઈઓના સંપર્કથી ગાંધીજીને ગીતાજી વાંચવાની પ્રેરણા મળી. પોતે સંસ્કૃત કે પ્રાકૃત ગીતા ક્યારેય વાંચી ન હોવાથી અને સંસ્કૃતનું જ્ઞાન મર્યાદિત હોવા છતાં તેમણે તે ભાઈઓના આગ્રહથી એડવિન આર્નોલ્ડના અંગ્રેજી અનુવાદની મદદ વડે સંસ્કૃત ગીતાજીનું વાંચન શરૂ કર્યું. જો પહેલા 2 ભાઈઓનો ઉલ્લેખ પણ થઈ ગયો, એડવિન આર્નોલ્ડની વાત પણ થઈ ગઈ, ગીતાજીની પણ વાત થઈ ગઈ, અને ગાંધીજીને સંસ્કૃત નહોતું આવડતું અથવા તો મર્યાદિત આવડતું હતું એની પણ વાત થઈ ગઈ. આ સંક્ષેપીકરણ કહેવાય, બરાબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે. તમે વિડીયો લાઈક કરી દેજો ભાઈ, બાકી હોય તો, હા, અને કોમેન્ટ બાકી હોય તો આપી દેજો. ચાલો, પહેલા આપણે સંક્ષેપીકરણમાં હેડિંગ આપી દઈએ, બેરિસ્ટરી એટલે કે વકીલાત, અભ્યાસ અને પુસ્તકોનું મહત્વ. વકીલાતનો અભ્યાસ અને એનું મહત્વ. કાયદાનો અભ્યાસ રહેતો હતો. બેરિસ્ટરો બિહેવિયર ઉત્તર બાહુબલ બેરિસ્ટર તરીકે જ ઓળખાય. સૌ જાણે છે કે પરીક્ષાની કિંમત નહીં જેવી હતી. મારા સમયમાં 2 પરીક્ષાઓ હતી, રોમન લો અને લંડનનો કાયદો. 2 કુકડે સુવાતા આ પરીક્ષાના પુસ્તકો મુકર્રર હતા, પણ તે તો ભાગ્યે જ કોઈ વાંચે. રોમન લો ની સારું નાની નોટો છપાયેલી તે 15 દિવસમાં વાંચીને પાસ થનાર મેં જોયેલા. તેવું જ લંડનનો કાયદો વિશે તેની નોટ્સવાળાઓએ ક્ષેત્રમાં પૂરું કરવા વિદ્યાર્થીઓને પણ મેં જોયેલા. પરીક્ષાના સવાલો સહેલા, પરીક્ષકો ઉદાર હતા. રોમન લોમાં પાસ થવા 95થી 99% આવતા ને બીજી પરીક્ષાઓમાં 75 આવતા. તેથી ઉપરાંત એટલો અભ્યાસ થવાનો ભય બહુ થોડો. વળી પરીક્ષા વર્ષમાં 1 નહીં પણ 4 હોય. આથી સગવડવાળી પરીક્ષા કોઈને બોજારૂપ જ ન લાગે. પણ મેં તેને બોજારૂપ કરી મૂકી. મને લાગ્યું કે મારે અસલ પુસ્તકો વાંચી જવા જોઈએ. ન વાંચવામાં મને છેતરપિંડી લાગી. તેથી મેં તો અસલ પુસ્તકો ખરીદી ઠીક ખર્ચ
કર્યો. રોમન લો સેન્ડર્સમાં વાંચી જવાનો નિશ્ચય કર્યો. લંડનનો નોટ્સબુક વાળામાંથી હું નોટ્સ શીખેલો તેનો અહીં ઉપયોગ થયો. આ વાંચન વ્યર્થ ન ગયું. દક્ષિણ આફ્રિકામાં રોમન ડચ લો પ્રમાણભૂત હોય છે. તે સમજવામાં મને જસ્ટિનિયનનું વાંચન બહુ ઉપયોગી પડ્યું. હવે આપણે એનું સંક્ષેપીકરણ જોઈએ. ઉપર આપણે મૂળ વાત કરી દીધી છે શીર્ષકની. જોઈએ. વિલાયતમાં બેરિસ્ટરની પરીક્ષા પાસ કરવી સહેલી હતી અને વિદ્યાર્થીઓ માત્ર ટૂંકી નોટ્સ વાંચીને પાસ થતા. પરંતુ ગાંધીજીએ પ્રમાણિકતા ખાતર ટૂંકા રસ્તા અપનાવવાને બદલે મૂળ પુસ્તકો ખરીદીને ગહન અભ્યાસ કર્યો. આ સખત પરિશ્રમ અને જસ્ટિનિયનનું વાંચન પાછળથી તેમને દક્ષિણ આફ્રિકામાં રોમન ડચ કાયદો સમજવામાં ખૂબ ઉપયોગી સાબિત થયું. ચાલો હવે આગળ વધીએ. ફકરા નંબર 3. એનું શીર્ષક છે એફિલ ટાવર અને મોહનું પ્રતીક. આ ખરેખર સંક્ષેપીકરણનું શીર્ષક છે. જોઈએ તો એફિલ ટાવર વિશે 2 બોલ આવશ્યક છે. એફિલ ટાવર હાલ 100 અર્થ સારે છે એવું નથી જાણતો. પ્રદર્શનમાં ગયા પછી પ્રદર્શન વિશે વર્ણનો તો વાંચવામાં આવે જ, તેમાં તેની સ્તુતિ પણ સાંભળી ને નિંદા પણ સાંભળી. નિંદા કરનારામાં અગ્રેસર ટોલ્સ્ટોય હતા એવું મને યાદ છે. તેમણે લખેલું કે એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે, તેના જ્ઞાનનું પરિણામ નથી. તેમના લેખમાં તેમણે જણાવ્યું હતું કે દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સૌથી ખરાબ છે. જે કુકર્મ કરવાની હિંમત દારૂ પીવાથી ન આવે તે બીડી પીવાથી આવે છે. દારૂ પીનાર ગાંડો બને છે, જ્યારે બીડી પીનારની અક્કલને ધુમ્મસ ચડે છે ને તેથી તે હવાઈ કિલ્લા બાંધવા મંડી જાય છે. એફિલ ટાવર આવા વ્યસનનું પરિણામ છે એવો ટોલ્સ્ટોએ પોતાનો અભિપ્રાય જાહેર કર્યો હતો. એફિલ ટાવરમાં કશું સૌંદર્ય તો નથી જ. પ્રદર્શનને તેણે કશી શોભા આપી એમ ન કહી શકાય. એક નવી વસ્તુ છે, તે જોવાને હજારો માણસો ચડ્યા. એ ટાવર પ્રદર્શનનું એક રમકડું હતું ને જ્યાં સુધી આપણે મોહને વશ છીએ ત્યાં સુધી આપણે પણ બાળક છીએ. એ વસ્તુ આ ટાવર સારી રીતે સિદ્ધ કરે છે અને તેની ઉપયોગિતા ભલે મનાવો. જોઈએ આપણે એનું હવે સંક્ષેપીકરણ. તો ઉપર શીર્ષક આપી દીધું છે, હવે આપણે સંક્ષેપીકરણ જોઈએ મિત્રો. બરાબર છે. ચાલો. એફિલ ટાવરની કોઈ ખાસ ઉપયોગિતા કે સૌંદર્ય નથી, છતાં લોકો તેને કુતૂહલવશ જોવે છે. ટોલ્સ્ટોએ તેને મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન અને તમાકુ જેવા ગંદા વ્યસનથી પેદા થતા હવાઈ કિલ્લા સમાન ગણાવ્યું હતું. ગાંધીજીના મતે આ ટાવર પ્રદર્શનનું એક રમકડું માત્ર છે, જે સાબિત કરે છે કે જ્યાં સુધી મનુષ્ય બાહ્ય મોહને વશ છે ત્યાં સુધી તે બાળક જેવો જ અજ્ઞાની છે. હવે મિત્રો ફકરા નંબર 4 તરફ આગળ વધીએ. તો શ્રીમદ રાજચંદ્રજીનો પરિચય અને એનો પ્રભાવ. આ ફકરાના જે શીર્ષક સંક્ષેપીકરણ થયું છે એનું શીર્ષક છે. હવે આપણે ફકરો વાંચીએ. ડૉક્ટર મહેતાએ જે ઓળખાણો તેમને ઘરે કરાવી તેમાંની એક મધ્યે લલ્લુ વિશે ન જ બોલાય. તેમના ભાઈ કવિરાજ રાજચંદ્ર શામળદાસની સાથે તો જન્મની ગાંઠ બાંધાઈ, પણ હું જેમની વાત કરવા ઈચ્છું છું તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્ર, ડૉક્ટરના મોટા ભાઈના તે જમાઈ હતા ને રેવાશંકર જગજીવનની પેઢીના ભાગીદાર ને કરતા ધરતા હતા. તેમની ઉંમર તે વેળા 25 વર્ષ ઉપરની નહોતી, છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા. એ તો હું પહેલી જ મુલાકાતે જોઈ શક્યો. તે શતાવધાની, યાદ કરો 100 શબ્દો એક સાથે યાદ રાખવાની શક્તિ તરીકે ઓળખાતા હતા. શતાવધાનની વાતોની સરખામણીમાં ડૉક્ટર મહેતાએ મને સૂચવ્યું. મેં મારા ભાષા જ્ઞાનનો ગાંઠિયો ખાલી કર્યો ને કવિએ મેં કહેલા શબ્દો જે નિયમમાં કહ્યા હતા તે નિયમમાં કહી સંભળાવ્યા. આ શક્તિની મને ખૂબ પ્રશંસા થઈ, પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેની ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્ર જ્ઞાન, માફ કરજો, તેમનું શુદ્ધ ચરિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ઉત્કંઠા. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું. હવે આપણે જોઈએ તેનું સંક્ષેપીકરણ.
તો ડૉક્ટર મહેતા દ્વારા ગાંધીજીની મુલાકાત કવિ રાજચંદ્ર એટલે કે શ્રીમદ રાજચંદ્ર સાથે થઈ, જેઓ માત્ર 25 વર્ષની ઉંમરે અદ્ભુત સતાવદાની શક્તિ ધરાવતા હતા. ગાંધીજી તેમની સ્મરણ શક્તિથી પ્રભાવિત થયા, પરંતુ તેનાથી વધુ તેઓ કવિના અગાધ શાસ્ત્રજ્ઞાન, પવિત્ર ચરિત્ર અને આત્મદર્શન પ્રત્યેની તીવ્ર લગન પર મુગ્ધ થયા, જે તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. હવે મિત્રો આપણે આગળ વધીએ અંતિમ ફકરા તરફ. તો અંતિમ જે છે એ શીર્ષક આપી દીધું છે આપણે અહીંયા, પદયાત્રા અને આરોગ્યનો લાભ સંક્ષેપીકરણમાં. પહેલા ફકરો જોઈ લઈએ. ગીર ગામમાં મકાન હતું, છતાં હું જવલ્લે જ ગાડી ભાડું ખર્ચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીર ગામથી ઘણે ભાગ નિયમસર ચાલીને જતો, તેમાં ખાસી 45 મિનિટ લાગતી, ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસનો તડકો લાગે તે સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા, ને મુંબઈમાં મારા સાથીઓ માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડ્યો હોઉં એમ મને સ્મરણ નથી. જ્યારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઓફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી. આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું. ગાંધીજી સત્યના પ્રયોગો અથવા આત્મકથા મહાત્મા ગાંધી. જોઈએ સંક્ષેપીકરણ. આપણે પ્રથમ જ શીર્ષક આપી દીધું છે. મુંબઈમાં રહેતા હોવા છતાં ગાંધીજી પૈસા બચાવવામાં અને નિયમિતતા જાળવવા ગીર ગામથી ઓફિસે ચાલતા જતા અને આવતા. આ રોજની 45 મિનિટની પદયાત્રા અને તડકો સહન કરવાની ટેવને કારણે તેઓ ક્યારેય બીમાર ન પડ્યા. વકીલાતમાં કમાતા થયા પછી પણ તેમણે ચાલવાની આ હેલ્ધી ટેવ કાયમ રાખી, જેનો સ્વાસ્થ્ય લાભ તેમને જીવનભર મળતો રહ્યો. તો મિત્રો, અહીંયા આપણે આપણું સંક્ષેપીકરણનો આ પાર્ટ 1 લેક્ચર કે જે આપણે વાસ્તવમાં પરબ સામાયિક 2026ના સામાયિકમાંથી મેળવેલ છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા વેરી નેક્સ્ટ પાર્ટ 2ની